સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમરાપુરા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન દ્વારા પ્રાંતિજ તાલુકાના અમરાપુર ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદર્શ શિક્ષિકા ભાવનાબેન મોદી તથા બોભા પ્રાથમિક શાળાના આચાર્ય સજ્જનબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। તો ભાવનાબેન મોદી તથા સજ્જનબેન ચૌહાણ દ્વારા મહિલાઓને સશક્તિકરણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। તો 65થી પણ વધારે બહેનો ઉપસ્થિત રહી હતી। તો 42 જેટલી તાલીમાર્થી બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। તો આ સંસ્થામાં છેલ્લા 11 વર્ષમાં સેન્ટર ખાતે વિવિધ તાલીમાર્થી બહેનોએ જેવી કે મહેંદી, સીવણ, બ્યુટી પાર્લર સહિતની તાલીમ લીધી છે અને બહેનો હાલ રોજગારી મેળવેલ અને પોતાના પગભર બનેલ છે। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા બ્યુટી પાર્લરના ઇન્સ્ટ્રક્ટર નેહાબેન ભટ્ટ તેમજ સીવણ તાલીમ વર્ગના ઇન્સ્ટ્રક્ટર બહેન સબનાબેન ગોરી દ્વારા કરવામાં આવ્યું હતું। તો ગામના સરપંચ સહિત બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।